રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। શહેર તાલુકા કોંગ્રેસ તેમજ સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે જઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ સ્માર્ટ મીટરને લઈ અનેક મોટા શહેરોમાં તેનો ખૂબ જ વિરોધ નોંધાઈ રહ્યો છે। લોકો આમે હાલ મોંઘવારીને લઈ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। રાંધણ ગેસ પેટ્રોલ સહિતના ભાવ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે। દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેની સીમા વટાવી ચૂકી છે। એવામાં સરકાર દ્વારા પ્રજા સાથે જાણે વધુ મોંઘવારીનો એક ભાર આવશે તેવું સાફ દેખાય અને નવા સ્માર્ટ મીટરમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતા હોવાની અનેક ફરિયાદો સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી હતી। જેથી આવી વિવિધ ફરિયાદોને સ્માર્ટ મીટરમાં છેડછાડ થવાના વધુ બિલ આવવાના ડરથી લોકો ખૂબ જ ભયભીત છે। ત્યારે આવી પ્રજાના હિતની વાતો કરતી સરકારના નિર્ણયનો ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સહિત સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી ભાજપ હાયના સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી જૂના મીટરો શરૂ કરવા રજૂઆત કરાઈ હતી। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજીવીસીએલ ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીવીસીએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માગણી કરેલ છે। આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે ગાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે અને આ ખોટા બિલો કે વધારાના બિલો હશે તો પ્રજા ઉપર ડામ રૂપી પણ છે। ઘણી જગ્યાએ મીટર લાગ્યા છે ગુજરાતમાં, ત્યાં પણ સામાન્ય એકાદ મહિનાના વપરાશમાં 2-4 હજાર અને 5-5 હજારના બિલ આવવાના બનાવો બન્યા છે અને અખબારોમાં પણ આવેલ છે। એટલે સ્માર્ટ મીટરની કામગીરી વિશ્વાસપાત્ર ન હોવાનું અમને લાગતા અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। સામ્યવાદી પક્ષના રાજકોટ જિલ્લા મંત્રી છું। આજે અમે પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અને આ કામગીરી રોકવાની માંગ લઈને અમે આવેદનપત્ર ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટર પ્રીપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને દહેશત છે। કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો, પરંતુ આ તો પહેલાં પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો, એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે। ભાજપ સરકાર કોઈપણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે। વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે, હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે, જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે, વીજળી પોસાય નહીં એવી થશે। એસવી પાગડા, પીજીવીસીએલ નાયબ ઇજનેર ઉપલેટા સાહેબ। આજ રોજ કોંગ્રેસ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું, એના બારામાં સાહેબ તમારે શું કહેવું છે? હાલ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય બધી જગ્યાએ વડી કચેરીની સૂચના મુજબ પ્રથમ સરકારી કચેરીઓ અને બાદમાં કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ ફેઝમાં ચાલુ છે। સાહેબ, હમણાં સ્માર્ટ મીટર નાખવામાં આવેલ છે, એમાં કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આમાં બિલ વધારે આવશે અને બિલના યુનિટ બી વધારે આવી શકે એવી શક્યતા છે। એના બારામાં તમારે શું કહેવું? સ્માર્ટ મીટર અને જે જૂના અત્યારે ગ્રાહકોને ત્યાં લાગેલ મીટર છે બંનેની કાર્ય પદ્ધતિમાં લેસ માત્ર ફરક નથી। બંનેની કાર્ય પદ્ધતિ સરખી છે। બંનેના યુનિટ જે જૂના મીટરમાં નોંધાય છે એટલા યુનિટ જ આટલા આ મીટરમાં પણ નોંધાશે। એટલે જે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવશે કે ફાસ્ટ ફરશે એ બધી વાતો સત્યથી તદ્દન વેગળી છે। બંનેમાં બિલિંગ બધું સરખી, કાર્ય પદ્ધતિ સરખી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।